વોર્ડ નંબર 9 માં વન ડે વન રોડ અભિયાન અંતર્ગત મેગા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી। લોટસ પ્લાઝાથી લઈને લક્ષ્મીપુરા ગામ તળાવ સુધી આ સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી હતી ને જેમાં સફાઈ કર્મચારીઓ સાથે અલગ અલગ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલું આ અભિયાન એટલે વન ડે વન રોડ અભિયાન, જે અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં રોડની સાફ સફાઈ સહિત રોડ રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આજે વોર્ડ નંબર 9ના વિસ્તારમાં ટીમ પહોંચી હતી અને જ્યાં લોટસ પ્લાઝાથી લઈને લક્ષ્મીપુરા તળાવ સુધીના આખા જ રસ્તા પર રોડની સફાઈ કરવામાં આવી, ડિવાઈડર સાફ સફાઈ કરવામાં આવ્યા। એ સિવાય રસ્તાની આજુબાજુ રહેલા ઝાડના ટ્રીમિંગ કટિંગની પણ કામગીરી કરવામાં આવી। સાથે જ રસ્તા પર રહેલી ગંદકી તો દૂર કરવામાં આવી જ રહી છે, પરંતુ આ રસ્તા પર જે દબાણ થઈ ગયા હોય તેને પણ પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા છે। વન ડે વન રોડ અંતર્ગત જે સફાઈ અભિયાનની ઝુંબેશ ચાલી છે, કમિશનર સાહેબના આદેશ મુજબ, જે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે તેઓના આદેશથી દબાણ શાખા, એન્જિનિયરિંગ શાખા, સેનેટરી અને ગાર્ડન શાખા, આ તમામ વ્યક્તિઓ અહીંયા હાજર રહી અને એક સુંદર કામગીરી કરી છે। રોજે રોજ તો ડોર ટુ ડોરની ગાડી આવે છે, રોજે રોજ સફાઈ થાય છે રોડની, પરંતુ મહિનામાં એકાદ બે વખત આવી એક ઝુંબેશ ચાલતી હોય છે, જે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબના જે હુકમ હોય છે તેમના આદેશ મુજબ આ એક કામ થતા હોય છે। તેમાં એક સારો રોલ હોય છે તમામ લોકોનો। વોર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહે છે, અહીંયા આવીને ઉભા રહે છે અને આ કામગીરી ઉપર તે પૂરતી નજર રાખતા હોય છે અને એક સુંદર કામગીરી કરે છે। જેવું કે આજે હું જોઈ રહ્યો છું તો સરસ એક ડિવાઈડરને ધોઈ અને સુંદર બનાવ્યું છે। ડિવાઈડરની ઉપરથી ગંદકી જે હતી ગંદકી દૂર કરી છે। આવા સારી કામગીરી જે થતી હોય છે તેને અમે બિરદાવીએ છીએ, અહીંના રહીશો પણ બિરદાવે છે, તેઓના વતી હું બિરદાવું છું કે આ એક સુંદર કામગીરી અહીંયા થાય છે અને ખૂબ ખૂબ આભાર આપણા વોર્ડનો, એન્જિનિયરિંગ વિભાગનો, તેમજ સેનેટરીનો, તેમજ ગાર્ડન શાખાનો, તેમજ દબાણ શાખાનો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આવું હંમેશા માટે કરતા રહેશો તેવી અમે અહીંના રહીશું અપેક્ષા રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત।